इत्येकाक्षरं ब्रह्म ॐ इत्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहम् यः प्रयाति त्यजन् देहम् स याति परमां गतिम् ગયા વખતના શ્લોકથી જ અહીંયા કન્ટિન્યુઅસ છે. ગયા વખતનો શ્લોક પૂર્વાર્ધમાં હતો, આજ ઉત્તરાર્ધમાં શ્લોક છે, એટલે કે બે સાથે છે. એમાં સૌથી પહેલા વાત કરેલી નવ દ્વારની વાત કરી હતી. એને સંયમ કરીને, એટલે કે એનો સદુપયોગ કરીને હૃદય અને મનના પ્રવાહોની વાત કરેલી હતી કે એમને યોગ્ય દિશામાં વાળીને પછી પ્રાણને મૂર્ધનમાં, એટલે કે મસ્તિષ્કમાં સ્થાપીને યોગ ધારણાની શરૂઆત કરવી. હવે પછી મહત્વની વાત આવે છે જપની. યોગ દર્શનકાર પતંજલિએ યોગ સૂત્રમાં લખ્યું છે કે તજ્જપસ તદર્થ ભાવનમ, કે જપનું ખૂબ મહત્વ છે. હવે એ મહત્વ એમને ચિત્તની રીતે, મનોવૈજ્ઞાનિક રીતે વર્ણવેલું છે. એમાં 2-3 વસ્તુ સમજવી જોઈએ. એક, ધ્વનિનો મનુષ્યના મસ્તિષ્ક ઉપર ગહન પ્રભાવ છે. કોઈ પણ ધ્વનિ આવે છે, કોઈ શ્લોક બોલો છો તમે, કોઈ મંત્ર બોલો છો, ત્યારે એનો એક ધ્વનિ પ્રગટ થાય છે, એક ધ્વનિ નીકળે છે એમાંથી. એનો મન ઉપર ખૂબ પ્રભાવ છે. આપણે જોઈએ અત્યારે કે જેવી રીતે સાયન્સ આગળ વધે છે, એવી રીતે ધ્વનિનું વિજ્ઞાન વિસ્તરતું જાય છે. ધ્વનિની અસરો આપણને ખબર પડતી જાય છે. એનાથી જ ફ્રીક્વન્સીનું સાયન્સ ડેવલપ થયું છે. એની એક ફ્રીક્વન્સી પણ હોય છે. આ આખો અલગ વિષય છે, પણ ન્યાય દર્શન શબ્દમાં શક્તિ માને છે, એટલે કે શબ્દને આકાશનો ગુણ માને છે ને શબ્દમાં એક શક્તિ માને છે. એ જ શબ્દમાં શક્તિ છે કે એ સામાન્ય વ્યક્તિ એને ખબર પડતી નથી શબ્દની શક્તિની. સામાન્ય વ્યક્તિને ક્યારે ખબર પડે છે કે સામાન્ય શબ્દ આપણે બોલીએ, સપોઝ કોઈક અપશબ્દ બોલે તો સામાવાળા વ્યક્તિ ઉપર એની અસર થાય છે, અને કોઈ સારો શબ્દ બોલે તો પણ એની અસર થાય છે. પણ એ વ્યાવહારિક છે. એ એના સ્વાભાવિક રીતે એની અસર થઈ એના મન ઉપર, પણ એ વ્યાવહારિક અસર થઈ. એના ચેતાતંત્ર ઉપર બીજી અસર થાય છે કે જ્યારે એને ખબર નથી. એટલે અહીંયા એવું કીધું કે ઓમ એવો એક શબ્દ ભારતીય સંસ્કૃતિ આપેલો છે કે જે પરમાત્માનો વાચક છે. ઉપનિષદમાં જોશો તો કૃષ્ણ, રામ, નારાયણ એવા કોઈ શબ્દો પરમાત્મા વાચક નથી. એ કે ઉપનિષદ વેદ છે, તો વેદના કાળે તો ઘણા બધા ભગવાન, દેવો એ બધા ઘણા બધા છે, પણ પરમાત્માનો વાચક શું છે? તો યોગ દર્શનકાર પતંજલિ કહે છે કે તસ્ય વાચક પ્રણવ. ભગવદ્ ગીતામાં પણ 17મા અધ્યાયમાં 23મા શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે ઓમ તત્સતિતિ નિર્દેશો બ્રહ્મણ ત્રિવિધ સ્મૃત. 3 જ બ્રહ્મના નિર્દેશ છે. એના નામ ક્યાં? તો આપણે જોઈએ તો વિષ્ણુ સહસ્ર નામ છે, 1000 નામ છે, પણ તાત્વિક નામ ક્યાં? એ તો વ્યાવહારિક છે. તાત્વિક નામ ક્યાં? કે તાત્વિક નામ 3 છે. ઓમ તત્સતિતિ, એમાં ઓમ પ્રધાન છે. એટલે માંડુક્ય ઉપનિષદ આખું ખૂબ વર્ણન એમાં ઓમકારનું કરવામાં આવ્યું છે. કેમ? તો કે ભારતીય સંસ્કૃતિ પ્રતીકમાં માને છે. એ શબ્દો કરતા વધારે અસર પ્રતીકની થાય છે. કેમ? તો કે આપણું જે સબકોન્શિયસ છે એ શબ્દો કરતા પ્રતીકને વધારે ગ્રહણ કરે છે. એટલે તમે એક પિક્ચર હોય કોક સારું, એક ચિત્ર હોય છે, એ 100 શબ્દો કરતા વધારે ઇફેક્ટિવ છે. એટલે વર્ષો પહેલા ભારતીય સંસ્કૃતિએ કોઈ પણ વાત કરીએ પ્રતીકથી કરી. એ પ્રતીક આપવામાં આવ્યું. હવે અત્યારના લોકો સમજે નહીં, એટલે એ પ્રતીકનો ગમે તેવો અર્થ કરે, પણ એ પ્રતીકની એક ભાષા છે. લાઈક
અત્યારે પણ ઘણા બધા લોકો અત્યારના જગતની વર્તમાનની પણ વાત સમજતા નથી. લાઈક સ્ટેનો, તો સ્ટેનોગ્રાફર કેટલાને ખબર હશે કે ભાષા કેમ શીખાય, એનું શું મહત્વ નથી ખબર, કેમ કે એ સામાન્ય વ્યક્તિના ઉપયોગમાં નથી. પણ એનું એક પ્રતીક રૂપે અક્ષરો છે. જેમ પેલો બોલતો હોય જજ, તો એને પાછું ન કહેવાય મિલોડ રિપીટ. એ જે સ્પીડે બોલે એ સ્પીડે લખવું પડે. વકીલ બોલતો હોય જે સ્પીડે બોલે, એટલે સ્ટેનોગ્રાફર આવ્યા કે એ જે ઝડપથી બોલે એ આને સાંકેતિક વર્ડમાં લખે. બરાબર, કે અ ક એટલે આપણે ન સમજીએ પણ એને ખબર પડી જાય કે અ ક એટલે શું. તો એ ડેવલપ થયું શું, એક પ્રતીક ડેવલપ થયા કે એના શબ્દો ઓછા છે અને અર્થ વધારે છે અને ગહન છે. કેમ કે શબ્દો ઓછા છે, કોઈ ચિત્ર છે, પ્રતીક છે, પણ એ કંઈક અર્થ બતાવે છે. અને આવું ભારતીય સંસ્કૃતિમાં ઘણી બધી જગ્યાએ થયું કે જેનો કોઈ આમ સીધો અર્થ નથી થતો, પણ એ કંઈક કહેવા માંગે છે, પ્રતીક કહેવા માંગે છે. પણ લોકો એ પ્રતીકની ભાષા નથી સમજતા. લાઈક કોઈક સ્ટેનોનું કોઈક પત્તું આપવામાં આવે, સ્ટેનોગ્રાફરે કંઈક લખ્યું હોય, અને આપણા કોમન મેનને કે કોઈને આપવામાં આવે તો એને લાગે કે આ બધું ગડબડ કે છોકરાએ કંઈક કર્યું હશે, આનું આ કંઈ લખ્યું નથી, કંઈ ઉકલતું નથી, ફેંકી દે કાગળિયું. પણ એ જ જો બીજો સ્ટેનોગ્રાફર જોવે તો એને ખબર પડી જાય કે આમાં કેટલું લખ્યું છે. કેમ? તો કે પેલા વ્યક્તિને ગુજરાતી આવડે છે, ઇંગ્લિશ આવડે છે, હિન્દી આવડે છે, પણ એને સ્ટેનોની ભાષા નથી આવડતી. એમ પ્રતીકની એક ભાષા છે, પ્રત્યેક પ્રતીકની એક ભાષા છે, કંઈક કહેવા માંગે છે. તમે જુઓ, ગણપતિ છે. ગણપતિ છે તો બધી જગ્યાએ પૂજામાં પ્રથમ છે, એનું સ્વરૂપ જુઓ. હવે સામાન્ય વ્યક્તિને પૂછો કે આ ગણપતિ, તો કે હા, તો કે એની એ કેવી રીતે ગણપતિનું શું છે, તો એ કહેશે કે ગણપતિ એટલે આ હાથીનું માથું છે. તો કે હાથીનું માથું કેવી રીતે છે? તો કે કાંઈ નહીં, પાર્વતી સ્નાન કરતા હતા અને શિવજી બહાર ગયા હતા, અને પછી પાર્વતીના શરીરમાંથી એટલો બધો મેલ નીકળ્યો કે એને એક બનાવી દીધું પૂતળું, ને એનાથી ઉત્પન્ન થઈ ગયું. પછી તો કે એમાં પ્રાણ પૂર્યો, ગણપતિ થયા. પછી તો કે એની સેવામાં રત રહેવા માંડ્યો. પછી તો કે એક દિવસ એ બધું ધ્યાન રાખે છે અને શિવજી આવે છે, એને ખબર નથી, એને રોકે છે. તો એને રોકે છે તો શિવજી ગુસ્સે થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે તો એનું માથું કાપી દે છે. પછી તો કે અંદર આવે છે, તો એને કીધું કે તો આપણો પુત્ર જ હતો, એને મેં જ ટૂંકમાં આ રીતે ઉત્પન્ન કર્યું. એ અફસોસ થાય છે. હવે એ કહે છે કે હવે એ શોધે છે કોનું માથું લગાવવું. તો એ હાથી કોઈક મળે છે, હાથીનું માથું કાપી નાખે છે, એ આને લગાવી દે છે. હવે તર્કનો તમે ઉપયોગ કરો તો વસ્તુ કે પેલા મેલમાંથી કોઈ ઉત્પત્તિ થાય નહીં, થઈ ગઈ માનો તો શિવજી જેવી વ્યક્તિ, આપણે પણ ક્રોધી થાય તો ચપ્પલ મારે, ખરાબમાં ખરાબ વ્યક્તિ અત્યારે ચપ્પલ મારે, માથું નો કાપે. તો જે તત્વ રાગદ્વેષ વિહીન સ્થિતિમાં છે એ માથું કાપે આનું. હવે માથું કાપ્યું સપોઝ, તો કાંઈ વાંધો નહીં, એ ત્રિકાલ જ્ઞાની, એને ખબર નથી કે આ પુત્ર છે. એ પણ જોવા જેવું છે, એ ત્રિકાલ જ્ઞાની છે અને એને ખબર નથી કે આ મારો પુત્ર છે. હવે એ આવે પછી ખબર પડી તો હવે એનું જ માથું ચોંટાડે કે એના માટે હાથીને મારે? તો એના માટે પાછો બીજો એક જીવ મારે છે મોટો, એ બી બહુ ઉત્તમ કક્ષાનો. તો હવે આનું માથું ચોંટાડવું સહેલું બને કે ન પડે? એનું ચોટે નહીં. એનેટોમીની રીતે કોઈ પણનું માથું પોતાનું ચોંટાડવું અઘરું, ત્યાં બીજા પશુનું તો ક્યાંથી, બ્લડ બેરિયર જ ન થઈ શકે, એટલે થઈ જ શકે નહીં આ વસ્તુ આખી. અને છતાંય આપણે એવું માનતા રહી, હાલો કાંઈક હશે, કેમ કે આપણું જાય શું અંતે, એમાં બુદ્ધિ મરાય નહીં. ધર્મની કોઈ પણ વાતમાં આપણે મહારાજને પૂછીએ તો કે એમાં બુદ્ધિ મરાય. કેમ? તો કે ધર્મની રીતે આપણે ભણ્યા નહીં, એટલું મહત્વ ના આપ્યું. એ શું સૂચવે છે? તે એક પ્રતીક સૂચવે છે. તત્વજ્ઞાનીનું પ્રતીક છે ગણપતિ. કોઈ પણ ગણેશ, ગણનો ઈશ, લીડર કેવો હોવો જોઈએ, તો એની વસ્તુ છે કે એ ગણપતિ છે તો એની આકૃતિ શું, એ દૂરનું સૂંઘી શકે,
એટલે એની સૂંઢ લાંબી છે. એ હાથીની છે ઇન ધ સેન્સ કે એ હાથીનું પ્રતીક છે કે હાથી જેવો હોવું જોઈએ. એ દૂરની સુગંધ એને આવે. પછી તો કે એ એની આંખ છે ઝીણી છે, માથું મોટું છે, આંખ ઝીણી છે, માઇન્યુટ ઓબ્ઝર્વ કરે છે. સામાન્ય વ્યક્તિ ખાલી જોવે છે, તત્વજ્ઞાનીનું માઇન્યુટ ઓબ્ઝર્વેશન છે. એટલે એ સોલ્યુશન આપી શકે છે. વેદ પણ કોણ સોલ્યુશન આપી શકે કે જેનું માઇન્યુટ ઓબ્ઝર્વેશન છે, એનો તર્ક પ્રબળ છે, જે થિંકિંગ, જે તર્ક પ્રબળ કરી શકે, જે તર્ક ઉપર કામ કરી શકે છે. તો એ શું છે તો કે તત્વજ્ઞાની છે. પછી એનું પેટ મોટું છે. કે ઘણી બધા લોકો ઘણી બધી પ્રકારની વાત કરે છે. હવે જો અહીંની વાત અહીંયા કરે તો શું થાય, શું સ્થિતિ થાય? તો બેયનું સમાધાન કરાવવાને બદલે બે વચ્ચે ઝઘડો. સામાન્ય વ્યક્તિ પાસે એવડું પેટ નથી વાત પચાવવાનું. આપણા પણ કોકની અંગત એવી વાત આપણે જાણી લઈ, આપણી રાતય ન કલાકય ન નીકળે ત્યાં સુધીમાં આપણે બીજાને કહી દઈએ કે આ તને ખબર છે? તો કે ના. તો કે આવું આવું. શું કામ? તો કે વાત પચાવવાની અગ્નિ આપણામાં નથી હજી. આપણે રોટલી પચાવી શકીએ, લાડવા પચાવી, વાત ન પચાવી શકીએ. આ વાત પચાવવાની તાકાત તત્વજ્ઞાનીમાં છે. વર્ષો સુધી પચાવી શકે કોકની વાત. એ પ્રતીક છે કે જેને ગણેશ થવાનું છે, લીડરશિપ જેને કરવી છે, એના માટે આ ગુણો જરૂરી છે. ખાલી ગણેશ એટલે ગણનો ઈશ એવું નહીં, પણ ગૃહનો ઈશ, ઘરનું વડીલ થવાનું છે, એની પાસે આ સ્કિલ હોવી જોઈએ. પછી એને બે દાંત છે, તો એ એક અડધો છે કે આખો શ્રદ્ધાનો છે, અડધો બુદ્ધિનો છે. બધી જ વસ્તુઓ એવી નહીં થાય કે જે બુદ્ધિ આપણી માનશે, બુદ્ધિમાં ઉતરશે. કેટલીક વસ્તુ એવી છે કે આજે આપણે સ્વીકારવી જ પડશે અને પછી બુદ્ધિમાં ઉતરશે. આજથી જ રિજેક્ટ કરશું તો એ વાત આપણા માટે ભવિષ્ય માટે રહેશે જ નહીં. આજે સ્વીકારી લીધી, ભવિષ્ય માટે એ ઉતરી જશે, કેમ કે આપણી અવસ્થા આપણે ઉપર લઈ જઈ જશું. તો આ જેમ ગણપતિનું એક પ્રતીક છે, એમ સરસ્વતીનું આપજો એક પ્રતીક છે. એના હાથમાં વીણા છે, કેમ કે એ જ્ઞાન છે. તો જ્ઞાનનો સંબંધ સંગીતારે છે, શુભ્ર વસ્ત્રો સાથે છે, બ્રહ્મચર્ય સાથે છે. એટલે જો એની સાથે કોઈ ભગવાન નથી એના પતિ તરીકે, એ એક પ્રતીક છે કે આ વિદ્યાનો સંબંધ કેની સાથે છે? તો કે આટલાની સાથે વિદ્યાનો સંબંધ છે, સંગીત સાથે છે. એ જો તલવાર લઈને નથી, તલવાર લઈને ભણાવી ન શકાય, લાકડી લઈને ભણાવી ન શકાય, પણ સંગીતથી ભણાવી શકાય, વરદાનથી ભણાવી શકાય, પ્રેમથી ભણાવી શકાય. એટલે પ્રેમના પ્રતીક રૂપે એના વસ્ત્રો શુભ્ર છે. તો એને ઘરેણા નથી. એટલે વિદ્યાનું કામ છે તો એ કોઈ બહાર ભૌતિકતા આકર્ષીને ન થઈ શકે. એ એક બીજી ઇફેક્ટ પાડીને થઈ શકે કે એ અલગ. એટલે એનું ચિત્ર જોવું. પછી લક્ષ્મીનું જોવું તો એ એકદમ આભામાં છે, લાલ કલર છે એના વસ્ત્રોનો. એ નારાયણ કે વિષ્ણુ સાથે છે. શું કામ? તો કે એ ભવ્યતાનું પ્રતીક છે. એવી રીતે એક પ્રતીક કુબેર જોવું. કુબેરને ધનની સાથે સંબંધ છે, ભૌતિક ઐશ્વર્ય સાથે. તો એનું પ્રતીક તમે જોયું હશે, એની મૂર્તિ જેને બનાવેલી છે, એને કોઈ પણ દેવ છે એ એવી રીતે નથી બેઠા, આવી રીતે આમ બેઠા છે, માથું પકડી. શું કામ? તો કે ઐશ્વર્યની સાથે માથાનો દુખાવો જોડાયેલો છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધો ને ટેન્શન ન આવે એવું બને છે. તમે નોલેજમાં આગળ વધો, તમે ભૌતિકતામાં આગળ વધો, તમે જીવનમાં સફળ થાવ, એટલે તમારા ઈર્ષ્યાળુ રહેવાના. એનો એક જ ઉપાય છે, કા ગરીબ રહ્યો, કા બિલકુલ સામાન્ય રહ્યો. કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિ અસામાન્ય થાય એટલે વગર વાકે ત્રણ એના વર્ગ પડી જાય. એક એનો સપોર્ટર વર્ગ હોય, એક એનો વિરોધી વર્ગ હોય, અને એક તટસ્થ વર્ગ હોય. આ ત્રણ વર્ગ રહેવાના. ચાહે કૃષ્ણ છે તો બી આ ત્રણ વર્ગ હોય એના છે, રામ છે તો બી છે, બુદ્ધ છે તો બી છે, અને મહાવીર નહીં છે. કોઈ વ્યક્તિ અજાત શત્રુ થઈએ બીજા એના અજાત શત્રુ નથી થઈ જતા. કેમ? તો કે વ્યક્તિના અંદર એક મત્સરની, એક ઈર્ષ્યાની હંમેશા ચિનગારી સળગતી રહેલી છે. એ જ્યાં સુધી પોતે મહેનત નથી કરતો ત્યાં એ પોતાની બીજાનું સુખ જોઈને આનંદિત નથી થઈ શકતો. બીજાનું સુખ થઈને મધ્યસ્થ પણ નથી રહી શકતો. બીજાનું સુખ એના દુઃખનું કારણ બને છે.
એટલે એ પ્રતીક જોવો તમે કુબેર, તો એ શું છે? તો કે એ માથું પકડીને બેઠા છે, એવું એનું ચિત્ર છે. કેમ? તો કે કોઈ પણ ઐશ્વર્ય તમને મળે, આપણને મળે, તો એ ક્ષમતા વિકસી જવી જોઈએ. એ ક્ષમતા વિકસી જવી જોઈએ કે આપણે એ પરિસ્થિતિમાં સમ રહી શકીએ. આ એક પ્રતીક છે. આવા કેટલા બધા પ્રતીકોની વાત, પ્રતીક તત્વજ્ઞાનની વાત કરવામાં આવેલી છે. એક એક દેવ, એક એક દેવી એના પ્રતીકો છે. એવી જ રીતે એક પ્રતીક, આ એક પ્રતીક છે ચિત્રોના, જે આપણે દેવી દેવતાના જોઈએ છીએ એ પ્રતીક દ્વારા કંઈક સમજાવવાનું છે. હવે બીજા પ્રતીકો છે એ અક્ષરોના છે, ધ્વનિના છે. એ પણ ઘણા બધા પ્રતીક રૂપે છે. એમાંનો એક છે ઓમ. સંસ્કૃતમાં સ્વર છે, વ્યંજન છે. અ, ઉ અને મ. મ છે અડધો છે, હલન છે. આ અઢી થઈ અને ઓમ થાય છે. એ ઓમ બને છે એટલે ઓમનું ઉચ્ચારણ લંબાવવાનું છે. એટલે આર્ય સમાજમાં તમે જોયું હશે, ઓમ પછી તગડો લખ્યો છે. એ ત્રણ શું બતાવે છે? એનું ઉચ્ચારણ પ્લુત કરવાનું છે એવું બતાવે છે. કેમ કે એક માત્રિક ઉચ્ચાર રસ્વનો હોય છે, બે માત્રિક દીર્ઘનો હોય છે, ને ત્રણ માત્રિક પ્લુતનો હોય છે. એટલે એને લંબાવવાનું. લાઈક ભીષ્મ સંસ્કૃતમાં બોલાય તો એ ભી લંબાવવાનું હોય છે, કેમ કે પ્લુત છે તો ભીષ્મ એવું કહેવાય છે. દીર્ઘ હોય તો માતા એવું બોલાય છે સંસ્કૃતમાં. રસ્વ હોય તો આપણે બોલતા હોઈએ એવી રીતે કે કોઈ પણ એક અક્ષર શબ્દ હોય, શમ છે, દમ છે, એ બધા. તો સંસ્કૃતની આ એક ઉચ્ચારણની શૈલી છે. એ ઉચ્ચારણ માટે ઓમ સૌથી પહેલું કીધું કે પરમાત્માનો જપ છે, એનું નામ છે, વાચક છે, એ શું છે? તો કે એ ઓમ છે. એટલે પેલું શું કીધું? ઓમ ઇતિ એકાક્ષર. આમ વર્ણ ત્રણ છે ને, અ, ઉ, મ, પણ એકાક્ષર અહીંયા કીધો છે કે એ એક છે આખો સમૂહ. એનો અર્થ શું છે? તો કે એનો અર્થ બ્રહ્મ છે. શબ્દ શું છે? ઓમ છે. અર્થ શું છે? બ્રહ્મ છે. હવે શબ્દ અર્થનું તો આપણે સમજ્યા કે આપણે એમાં જોઈએ કે વર્ડ અને મિનિંગનું આપણે જોઈએ, ડિક્શનરી પહેલાની જોઈએ તો એમાં આપણે શબ્દો જોતા હતા, શીખતા ત્યારે ઇંગ્લિશ. તો ગુજરાતી ડિક્શનરી હોય તો એમાં લખ્યું હોય શબ્દ, બરાબર? તો શબ્દ લખ્યો હોય હોર્સ અને એનો અર્થ લખ્યો હોય ઘોડો. પછી લખેલું હોય કેટ, તો અર્થમાં લખેલું હોય બિલાડી. બરાબર છે? બધાએ વાંચ્યું હશે. એ સાચું નથી. અહીંયા એવું લખેલું છે હોર્સ, એ શબ્દ છે. એક્ઝેક્ટ એની બાજુમાં લખેલો છે ઘોડો, એ અર્થ નથી એનો, એ પ્રતિશબ્દ છે. એ અહીંયા આવી જાય તો આ શબ્દ ઇંગ્લિશ, એ ગુજરાતી ટુ ઇંગ્લિશ કોઈ ડિક્શનરી વાંચે તો એ શું કરે? તો એ ઘોડો લખેલું હોય, એનો અર્થ શું વાંચે? ઇંગ્લિશ વાળો કોઈ ગુજરાતી શીખશે ત્યારે એના માટે શબ્દ શું થઈ જશે? ઘોડો. એનો અર્થ શું થશે? હોર્સ. પણ એ બેમાંથી એકય અર્થ નથી. એ બંને શબ્દો છે. એટલે જો ઓલો શબ્દમાં અહીંયા લાગશે, અહીંયા લાગશે. તો હોર્સ એ શબ્દ છે, એનો અર્થ ઘોડો નથી, એનો પ્રતિશબ્દ ઘોડો છે. અચ્છા, અર્થ શું છે? તો કે અર્થ જે તબેલામાં ઊભો છે એ છે. કેટ છે તો એનો અર્થ શું છે? તો કે એનો અર્થ બિલાડી નથી. તો એનો અર્થ જ્યાં ઊભી છે એ જે બતાવે છે એ વસ્તુ એનો અર્થ છે. શબ્દ ઓલો નથી એનો અર્થ. એ તો શબ્દ છે, પણ એ શબ્દથી સામેવાળાના માઇન્ડમાં જે ઊભું થાય છે ને એનો અર્થ છે. એટલે કોઈ હોર્સ કરે તો આપણા માઇન્ડમાં ઘોડો શબ્દ નથી બનતો. જોવો તમે, ઘોડો શબ્દ લખાઈને નથી આવતો, ઘોડો ચિત્ર ઘોડાનું ઊભું થાય છે. તો એ શબ્દ એ જેને યાદ કરાવ્યું એનો અર્થ છે. અર્થ સ્મારકત્વમ શબ્દાનામ. એટલે શબ્દ છે એ જેની સ્મૃતિ કરાવે છે. આપણા માઇન્ડમાં જે ચિત્ર ઊભું કરે છે એ શું છે? અર્થ છે. એ શું છે? અર્થ છે, એનો મિનિંગ છે. જે ડિક્શનરીમાં બે લખેલા હોય છે, શબ્દ અને અર્થ, પણ એ અર્થ નથી, એ તો પ્રતિશબ્દ છે. અર્થ તો જે આપણા માઇન્ડમાં જે ચિત્ર ઊભું થાય એ. એમ ઓમકાર છે એ શબ્દ છે. એનો અર્થ શું છે? તો કે બ્રહ્મ છે.
એટલે અહીંયા શું કીધું? ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ. બ્રહ્મ એનો અર્થ છે. હવે આ વસ્તુ શું કામ આવી કીધી એવું બધું? તો કે આ અધ્યાત્મમાં આ બહુ જરૂરી છે સમજવું. જો આ વસ્તુ સમજાય નહીં તો આપણને ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર ન થાય. એટલે પ્રતીકની ભાષા સમજવી જરૂર. નહીં તો લોકો શું સમજતા રહીએ કે એવું વાસ્તવિક સમજતા રહીએ કે વાસ્તવિક કોઈ શિવજી હશે, વાસ્તવિક કોઈ પાર્વતી હશે, વાસ્તવમાં એને માર્યા હશે. તો શું થાય? તો પોતાના માઇન્ડમાં જે કન્ફ્યુઝન ઊભું કરે. એક બાજુ એમ કે ત્રિકાલ જ્ઞાની છે, એક બાજુ એમ કે હિંસક છે, એક બાજુ એવું કે તત્વજ્ઞાની છે, બીજી બાજુ આ એને ખબર ન પડે પ્રતીકની ભાષા, તો એ એક તો જવાબ ના આપી શકે, બીજી વસ્તુ એ જ કન્ફ્યુઝ થાય. એટલે આ બધી વસ્તુ સમજવી બહુ જરૂરી છે. આપણે જે માનતા હોઈએ છીએ બધું જ ઇતિહાસ નથી હોતો. ક્યારેક પ્રતીક છે, ક્યારેક અતિશયોક્તિ છે, ક્યારેક ઘણી બધી વસ્તુથી કહેવાય છે. લાઈક અતિશયોક્તિનું પણ સમજવા જેવું છે. તમે વાંચો કોઈ પણ સ્તોત્ર, તો એમાં છેલ્લું એક લખેલું હોય. શું લખેલું હોય? કે ભાઈ આ સ્તોત્રનું પારાયણ કરશે ધન ધાન્યથી સમૃદ્ધ થશે, એ આ થશે. બરોબર? વિષ્ણુ સહસ્ત્ર વાંચો તો એમ કરે ભાઈ આ પઠન કરો તો ક્ષત્રિયો વિજયી ભવેત, વૈશ્યો ધન સમૃદ્ધસ્યા, શુદ્ર સુખમ વાપ્નુયાત. એવી રીતના આખી ફલશ્રુતિ હોય. બરોબર? હવે આપણે 20 વર્ષથી કરતા હોય, કાંઈ ફાયદો નથી. એવું બને આપણે એમ કંઈક ભાઈ આટલું તો હું થઈ જાવ છું. એ શું હોય કે એને કહેવાય કે એક પ્રેરણા આપવા માટે વાત કરેલી હોય. એ અતિશયોક્તિ અલંકારનો ઉપયોગ થાય. એને પ્રેરણાર્થક માનવામાં આવે કે અંતે કીધું શું કામ, એનો હેતુ જોવામાં આવે. જેવી રીતે આપણે એનો ઉપયોગ દરરોજ ઘરે કરીએ. કોઈક બાળકને સારી વસ્તુ માટે પ્રેરણા આપવી હોય તો આપણે શું કહીએ? ભાઈ તું આ કામ કરી દે, બરાબર, તો હું તને આ આપી દઈશ, સાયકલ લઈ દઈશ આવતી દિવાળીએ. લઈ દેવાના ન હોય, એ ઉધાર જ રહી આખી જિંદગી. બરાબર? તો એ પોસ્ટપોન, ઓલો ભૂલી જાય. પણ એને અત્યારે હોપ આપવામાં આવે. એ શું કામ? કે એ કામ કન્ટિન્યુઅસ કરે એનો હેતુ હોય. કેમ કે એને સાયકલ કરતા એ ટેવ પડશે તો ઘણું મળશે. પછી બીજી વસ્તુ આપણે શું કરતા હોય કે કોઈક એનાથી એને નિવારણ કરવાનું હોય, મોટી મુશ્કેલીથી એની સમજમાં આવતું હોય. કેમ? તો કે વ્યક્તિ હંમેશા સામાના શબ્દ મુજબ સમજતો નથી, પોતાની યોગ્યતા મુજબ સમજે છે. સામો ગમે તેટલો ઉપર હોય, બૃહસ્પતિ પણ હોય, પણ વ્યક્તિ કેટલું ગ્રહણ કરશે? સમુદ્ર આખો છે, પણ વ્યક્તિ પાસે જેવડું પાત્ર હશે એટલું જ પાણી ભરી શકશે. સમુદ્ર તો બધું જ દેવા તૈયાર છે, પણ વ્યક્તિ કેટલું ભરી શકે? નદી બધું જ દેવા તૈયાર, પણ વ્યક્તિ કેટલું ભરી શકે? તો કે જેવડું પાત્ર લઈને ગયો હોય એટલું જ પાણી એનામાં આવે. એમ બધાના પાત્રો સરખા ન હોય. હવે બાળક છે, રોડ ઉપર કોઈ રહે છે, હવે બાળકને એવું કહેવાય કે તું રોડ ઉપર જતો નહીં, નહીતર એક્સિડન્ટ થશે. તો એને એક્સિડન્ટની થિયરી ખબર હોય કે શું કહેવાય, એટલે એને ખબર ન હોય, એટલે એના મનમાં કઈ ચિત્ર ઊભું થાય નહીં, એટલે એને ડર ન લાગે. ચિત્રની સાથે ભય જવો જોઈએ ન જાય, એટલે એ રોકાય નહીં. પણ તમે એમ કહો, આપણે એમ કહીએ કે તું ત્યાં રોડ ઉપર જતો નહીં, નકર પોલીસ લઈ જશે. હવે પોલીસ કેવું કહી કે પેલા બાવો કહેતા કે બાવો લઈ જશે. હંમેશા સંન્યાસીનો બાવાનો બીજો ઉપયોગ થયો ન થયો ગીતા ઉપનિષદમાં, પણ બાળકોને ઉપાડી જવામાં બહુ મોટો ઉપયોગ થયો. એટલું તો પ્રદાન ખરું જ. એમ ભલે ગીતામાં ન આપી શક્યા, કોઈ ઉપનિષદમાં ના આપી શક્યા, સંસ્કૃત ન ભણી શક્યા, આયુર્વેદમાં કઈ ન કરી શક્યા, પણ એટલું કરી શક્યા કે એના નામનો પ્રભાવ એટલો થયો કે કમસે કમ ડરાવવા માટે તો ઉપયોગ થયો એનો શબ્દનો. તો એ શું થયું કે એ વાસ્તવિકતા નથી કે ઉપાડી જશે એવું કઈ નથી, પણ બાળક જે પરિણામ મળે છે એ શું થયું? તો કે એના નિવર્તન કરવાનું હતું, એ થયું, એ થઈ ગયું. પછી હવે એને ખબર પડે છે કે આ તો ખોટી વાત હતી, અને છતાંય એના બાળકને પાછું એ જ કહે છે. એને ખબર જ છે કે મારા મમ્મી પપ્પા કહેતાથી ખોટું જ હતું, છતાંય કેમ? તો કે નિવર્તનનું પરિણામ આવ્યું, એ સાચવાયું. આ શ્લોકમાં શું કહે છે કે જે ઓમ છે એ એકાક્ષર બ્રહ્મ, એકાક્ષર છે. કોને કહે છે? એનો અર્થ શું? તો કે બ્રહ્મ. હવે શું? તો કે એને વ્યાહરણ, તો કે એના અર્થ સ્વરૂપનું ચિંતન કરતા કરતા. અર્થ સ્વરૂપ શું છે? તો કે બ્રહ્મ છે. એનું ચિંતન કરતા કરતા એટલે શું? તો કે બ્રહ્મનું ચિંતન એટલે શું? એટલે એને યાદ કરવા એવું? તો કે નહીં. બ્રહ્મ એટલે જ્ઞાન. જ્ઞાન તરફની ગતિ એનું ચિંતન બતાવે.
વ્યક્તિ શું છે અને એ ચિંતન એક અનુચિંતન, બે વસ્તુ છે. બેયમાં થોડો ફરક છે. જોજો તમે, એક આપણે છે ને ચિંતન કરતા હોય, એક લાઈક કોઈ પણ વસ્તુ છે તો આપણું માઇન્ડ છે એ એમને ન થઈ શકે, કંઈક ને કંઈક વિચારે. બરાબર. હવે શું થાય કે એ એક ચિંતન હોય, એ શું કામ થતું હોય ને એની પાછળ એક અનુચિંતન હોય. જેવી રીતે કોઈ વ્યક્તિ છે તો એ ઘણી બધી વસ્તુઓ કરતો હોય, એનું ચિંતન ચાલતું, સપોઝ એનું એક કામ કરે, બીજું કામ કરે ત્યારે, પણ એ જેના માટે કરતો હોય, જે હેતુથી કરતો હોય એનું અનુચિંતન, એનો મોટિવ હોય. સપોઝ દીકરાને આઈએએસ બનાવવો છે, ભણાવો ગણાવવો છે, તો એને માં બધું પીરસતી હોય, પરીક્ષામાં ઉઠાડતી હોય, બરાબર, એના વિશેનું કહેતી હોય કે તું આ લઈ લે, આ ભૂલતો નહીં. એનું ચિંતન ચાલતું હોય, બાળકને મૂકવા કેમ જઈશ, લઈ આવશે કોણ, કોને ફોન કરીશ, કોને ધ્યાન રાખવાનું કહીશ, બારગામ જાવ, એ ચિંતન છે. પણ એ બધું કરવાનું છે કોના માટે? તો એનું એક અનુચિંતન છે કે આને મોટો બનાવવાનો છે અને આગળ વધારવાનો છે, એ અનુચિંતન છે, એનો હેતુ છે. એ અનુચિંતનને અનુસાર એનું ચિંતન ચાલતું હોય. એમ આપણે કંઈ પણ કરીએ છીએ ત્યારે એનું એક અનુચિંતન હોય. અહીંયા જ્ઞાનનું અનુચિંતન એટલે વ્યક્તિના જીવનમાં હંમેશા જ્યારે જાગૃતિ આવે છે ત્યારે એ એક અનુચિંતન એને બદલાય છે. એને જીવનનો હેતુ બદલાય ત્યારે એને ખબર પડે છે કે હું બધું કરું છું, પણ એ બધું કરવાની પાછળ કંઈક મારો હેતુ છે જીવનનો. એ અનુચિંતન સુધી પહોંચતો નથી ત્યાં સુધી શું છે કે સામે આવે કરે રાખે છે. એ જે દેખાય છે, જે કાર્ય દેખાય છે એ કાર્ય એ કરે રાખે છે. જે પણ દેખાય છે એને, માનો કે કોઈ ભિખારી 10 લોકોને જમાડે, એને દેખાય છે એ કરવા માંડે છે. બીજું કોઈ એનાથી વધારે સારું લાગે છે ને તે કરવા માંડે છે. કેમ? તો કે એનું કોઈ અનુચિંતન નથી. પણ એ જ્યારે સમજે છે કે હું કોણ છું, મારે શું જરૂરી છે, મારી પ્રકૃતિ કઈ છે, મારો સ્વભાવ કેવો છે, મારે શું કરવું જોઈએ, આ જ્યારે અનુચિંતન શરૂ થાય છે ત્યારે એને ફોકસ બને છે. ત્યાં સુધી ફોકસ નથી થતું, ત્યાં સુધી કોઈ એક નથી થતું. પછી એની એક ધારા થાય છે, કેમ કે એની પાછળ એક અનુચિંતન છે, એક બેઝ તૈયાર છે. અહીંયા કહે છે કે એ બ્રહ્મનો બેઝ છે. એટલે આપણે ત્યાં નેક્સ્ટ ટુ ગોડ કંઈ માનવામાં આવ્યું ને તો એ નોલેજ છે, જ્ઞાન છે. આપણે એવું કીધું ને કે ભાઈ ભગવાન પછી શું? તો નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. એ જ્ઞાનથી પવિત્ર કંઈ જ નથી. કેમ? તો કે ફોકસ ઊભું કરે છે. એ જ્ઞાન હશે તો બધી જ વસ્તુઓ છે, જ્ઞાન નથી તો ઘણી બધી વસ્તુમાં કન્ફ્યુઝન છે. અને એટલે જ જ્ઞાનથી થવા વાળો ઉપકાર સૌથી શ્રેષ્ઠ ઉપકાર કીધો છે, અને જ્ઞાનનો ઉપકાર સૌથી શ્રેષ્ઠ કીધો છે. તમે એક વ્યક્તિને નોલેજ આપી દો, એ પગભર થઈ જશે. બાળકને તમે નોલેજ આપી દો, એ ઘણા બધા ઉપર ઉપકાર કરી શકે જ્ઞાનના બળથી. પણ તમે એને દ્રવ્યનો ઢગલો કરી દો, જ્ઞાન ના આપો, તો એ દ્રવ્યથી ઓછી શક્યતા છે ઉપકાર કરશે, નુકસાન કરી શકશે ઘણા બધા. આ બધા જ ક્ષેત્રોમાં લાગુ પડે. ખાસ કરીને ઉપકાર કરવાના ક્ષેત્રોમાં, સંસ્કાર આપવાના ક્ષેત્રોમાં બધે જ શું જોઈએ? તો કે જ્ઞાનનો બેઝ જોઈએ. આ બેઝ ગયો પછી 1000 વસ્તુઓ થાય પણ એનું પરિણામ ન મળે. કેમ? તો કે ભાવ સારો, ઇમોશન સારા, પણ પરિણામ શેનાથી આવે? તો કે જ્ઞાનથી આવે. પરિણામ શેનાથી? પરિણામ ભાવથી નથી આવતું. પરિણામ હંમેશા જે આવશે એ નોલેજથી જ આવશે, જ્ઞાનથી જ આવશે. એ જ ડિસાઈડ કરે છે. આપણો જન્મ હોય, આપણી પ્રવૃત્તિ હોય, આપણો વિકાસ હોય, બધું ભાવ નક્કી નથી કરતું, નોલેજ નક્કી કરે છે. પૂજ્ય ગુરુજી એક વાત કરતા હતા, એ વાત કરું હું. એ એવી વાત કરતા હતા કે અત્યારે ઘણી બધી ક્લબો, ઘણા બધા લોકો ઉપકાર કરવા માટે નીકળ્યા લોકો પ્રત્યે, કે ઘણી બધી સામાજિક સેવાઓ કરે. કોઈ કંઈ કરે, કોઈ કંઈ કરે, કોઈ લોકોને કંઈક આપે, કોઈ બિસ્કિટ આપે, કોઈ ચોકલેટ આપે, કોઈ રોટલી આપે, કોઈ ભિખારીને મદદ કરે, કોઈ કંઈ. એવા કેટલા બધા પ્રકારો થાય. આ સેવા અને ઋષિ કરતા હતા એ સેવામાં બહુ મોટું અંતર છે. આ બંનેમાં ફરક છે. એવું એક ઉદાહરણ આપતા હતા. એ શું ઉદાહરણ હતું? તો એ કહેતા હતા કે નવી જ્યારે ડેરી થઈ યુપી, ઉત્તર પ્રદેશમાં, ગુજરાતનો કન્સેપ્ટ ત્યાં ગયો એટલે ત્યાં પણ ડેરી થઈ. તો એ લોકો ગામડામાં રહે અને ત્યાં દૂધ દોવે. પછી સિટીમાં, વારાણસીમાં કે બીજી બધી લખનઉમાં કે ત્યાં આપવા જાય.
એટલે પૈસા આવે, એટલે ત્યાં જવું પડે એને દોઈને ટાઈમે પહોંચાડવું પડે, પછી ફેટ માપે પેલું, એટલે એને વાર લાગે. રિટર્ન બસ ન હોય, કેમ કે બસો બધી ટ્રાન્સપોર્ટ ગવર્મેન્ટની હોય, એ બધી સાંજે પૂરી થઈ જાય, બંધ થઈ જાય 6 વાગે 7 વાગે, એટલે ઓલા લોકોને મોડું થાય એટલે રસ્તામાં ઊભા રહે. પછી રસ્તામાં ઊભા રહીને કોઈ પણ ટ્રક નીકળે, ખાસ ટ્રકો ત્યાં ખૂબ ચાલે માલ વાહન માટે, એટલે ટ્રકોને ઊભા રાખે અને પછી ત્યાં પોતાના ગામની પાસે જે હોય ત્યાં ઉતરી જાય, પછી ચાલીને જાય ગામે. એટલે એમાં ટ્રકવાળા કેટલી વાર ઊભા ન રાખે, કેમ કે 5-7 લોકો હોય તો ટ્રકવાળા ડરે કે ભાઈ આ 5-7 લોકો રાતનો સમય, યુપીમાં આમ પણ બહુ જોખમ કહેવાય, એટલે આ લોકો બહુ હેરાન થાય કે મળતા ખૂબ વાર લાગે, ક્યારેક તો છેક ગામ સુધી ચાલીને જવું પડે, એટલે ખૂબ હેરાન થાય. નવી વસ્તુ, એમાં એક દિવસ તરત જ ઊભો રાખ્યો ટ્રકવાળાએ તરત ઊભો રાખી દીધો, અને 5-7 જણા હતા. તો કે આમાં કેટલા સમાશે? તો કે એક કામ કરો, બધાએ આવતા રહ્યો, બધાને બેસાડી દીધા. એટલે આ લોકોને તો ગ્રુપમાં એક જ ગ્રુપ આખા માટે જગ્યા મળી ગઈ, બધા સકડાઈને બેસી ગયા, માંડ 5-6 જણા હતા, આમ તેમ કરીને ટ્રકમાં. એટલે એને મજા આવી કે નહીં, આપણે સારા લોકો, હજી સારા છે ખરા, એમ સાવ આપણે કહીએ એવું નથી. એટલે એ ટ્રકવાળો હતો એ સારો વ્યક્તિ, એટલે આગળ ગયા. તો એમાં શું થયું કે આ લોકો પોતાની રીતે ઓબ્ઝર્વ કરે, કેમ કે નવી વસ્તુ એમના માટે, ટ્રક આખો નવો, કેમ કે એનું ટ્રાન્સપોર્ટેશન જ નવું એમના માટે આખું, કેમ કે સિટીમાં જવું નવું, આવું નવું, નવી વાત. એ સમયે અહીંયા ગુજરાતમાં તો વર્ષોથી છે, પણ યુપીમાં તો ખૂબ પછી આવ્યા. એટલે એને ઓબ્ઝર્વ કર્યું બધું, કે આને બધું જોયું કે આ શું કરે છે, આ તે. પછી એને કીધું કે હવે મારે હોટલનો ટાઈમ થયો છે, તો વચ્ચે એક હોટલ આવશે, વહાં મેં ખડી રખૂંગા. તો યુપીમાં જ ગુડ ચાનું બહુ પ્રચલન એ સમયે, ત્યાંથી જ ઓલરેડી અંગ્રેજોએ ચા શરૂ કરી દીધી. એટલે એને કીધું તમારે ચા પીવી હોય તો તમે, તો કે નહીં, હમ તો ચાય નહીં પીતે, હમ તો દૂધ પીતે, 1-2 લીટર પી કર આયે હે, આપ પી લો. એટલે ઓલો ઉતરીને ચા પીવા ગયો. એટલે આ લોકોએ ચર્ચા કરી કે આ જો એ ભાઈ છે ને, એ બહુ સારો વ્યક્તિ છે, એમ આપણને એક સાથે બેસાડી લીધા, કોઈ વસ્તુ પૈસાની પૂછી નહીં, અને વાતય સારી કરે છે આમ. પણ બીજાએ કીધું કે એ તો મેં જોયું કે એનું વર્તન સારું છે ખૂબ જ, પણ એકમાં એ બહુ મૂંઝાયેલો છે, એ ખૂબ આપણને કહી નથી શકતો એની વાત. એટલે કે એ તો મેં ઓબ્ઝર્વ કર્યું કે બહુ થાકી ગયો એવું લાગે છે કે. અને એને કીધું કે આ એક જે દાંડો છે એ કાઢવા પ્રયત્ન કરે છે, ખૂબ એનાથી નીકળતો નથી, એ મેં ઓબ્ઝર્વ કર્યું. એટલે ઓલા બધા કે મેં પણ જોયું. એટલે એકે કીધું કે જો એ નથી નીકાળી શકતો, એનું કારણ શું, કે એ જો ચા ને એવું પીવે, એનું શરીર જોવો તમે. હવે એ આપણા જેવા લોકો હોય તો કંઈક થઈ શકે, એનાથી આ નીકળે નહીં. એટલે એવું કામ કરીએ કે આપણે હવે આ કમિટીએ જ નક્કી કરી દીધું, પાછું એકે નથી કર્યું, 5-7 લોકોએ નક્કી કર્યું. એકનો તો નિર્ણય ખોટો થઈ ગયો, મેજોરિટી થઈ ગઈ, બહુમતી થઈ ગઈ. આપણે ત્યાં બહુમતીનું મહત્વ જ નથી, કેમ કે 10 લોકો કે 50 લોકો એમ કહે, બહુમતી જે દિવસથી આવી તે દિવસથી જ કદાચ આપણે ગુણમતી ભૂલી ગયા, જ્ઞાનમતી ભૂલી ગયા. બધાનું મહત્વ છે, જ્ઞાનમતીનું મહત્વ છે, ગુણમતીનું મહત્વ છે, બહુમતીનું મહત્વ જ નથી. 50 લોકો એમ કહે છોકરાને જોઈને કે આને ટાઇફોઇડ છે, અને એક ડોક્ટર એવું કહે કે નહીં મેલેરિયા છે, તો કોનું માનવાનું? ઓલા 50 લોકો કહે એનું માનવાનું, એ બહુમતીમાં છે, આ એકલો છે. તો કે નહીં, અહીંયા કેમ? તો કે ત્યાં એ 50 નહીં 5 લાખ હોય તો એનું કાંઈ મહત્વ જ નથી, એનો વિષય જ નથી. હવે સેવાનો વિષય એનો નથી, જે કરે છે એને ખબર જ નથી કેમ થાય. એને શરીરની કરવાની, આત્માની કરવાની, કોની કરવાની તો ખબર જ, કે આત્મામાં માનતા જ નથી પેલા. એટલે હવે રહી કોની સેવા? તો એને કીધું કે આપણે આની ઉપર હવે, એને પેલા પૂછ્યું હશે પૈસાનું, તો આને ના પાડી હશે, કુછ નહીં લેના હે, મેરા તો ऐसे ही मिल गया है, मैं तो ऐसे ही खाली जा रहा था, आपको बिठा दिया, मेरा कोई ऐसा धंधा नहीं है, मैं तो ये कर. તો એ કે હવે આ લોકોને ઉપકાર કરવાની તીવ્ર ઈચ્છા,
ભાવય ખરો, એવું નહીં કે ભાવ નથી, ભાવ ગજબ. એટલે એને કીધું કે આપણે જો એમને મફત નો બેસાય, આપણે કાંઈક તો કરવું જ પડે એના માટે. એટલે એને કીધું કે તો આપણે શું કરી શકીએ એના માટે, તો કે એવું કામ આપણે મદદ કરી શકીએ. એને શું જરૂર છે, તો કે આ દાંડો કાઢવાની એને જરૂર છે. તો કે એમાં શું વાર લાગે, આપણે 4-5 જણા થાય તો હમણાં નીકળી જાય. અને 4-5 જણા થયા એને કાઢી દીધો. હવે પેલો વ્યક્તિ આવ્યો, પેલા વ્યક્તિએ પૂછ્યું કે ઓ આ તમે શું કર્યું એમ. એને જોયું તો આઘાત લાગ્યો એને, એટલે કે નહીં અમે એટલી તો તમને મદદ કરી જ, મેં હમ તો ઇતના તો કરી શકતે આપકે લીએ. એટલે ઓલાને આમ અનએક્સપેક્ટેડ આખું લાગ્યું કે આ કેવી રીતે વાત કરે છે, આ ક્રોધમાં નહીં, આ કઈ મારે ઝઘડો નથી થયો આ લોકોને. પછી એને પૂછ્યું કે આ હવે લડાઈ એવું તો હતું નહીં, 5-6 જણા હતા, એટલે એને સ્તર તો માપી લીધું હતું બુદ્ધિનું કે આમાં જો હું લડવા જઈશ. એટલે એને પૂછ્યું કે એ ક્યું કિયા આપને, તો કે હમ આપકો કભી સે દેખ રહે થે. એને કીધું કે તમે બહુ, એટલે એને ખબર પડી કે આને આ ખબર જ નથી. એટલે હવે એને કીધું કે ક્યારે પાછું ચાલુ કરશો, ચાલો આપણે આગળ જઈએ. તો કે હવે એક કામ કરો, હવે આ ગાડી આપણને નહીં પહોંચાડે, આપણે આ ગાડીને પહોંચાડવી પડશે. અને હવે એમાં તમારું નહીં હાલે, હવે હું કહું એવું કરો. કે હવે શું કહ્યું કે તમારી મતીએ તો આ સ્થિતિ આવી ગઈ છે, હવે હું કહું એવું કરો કે ક્યાંક બીજાને રાખો ઊભા, હવે કોક બોલાવી ટ્રેન કે આ તે. હવે એવી સ્થિતિમાં નથી કે આ આપણને પહોંચાડી શકશે, આપણે આને પહોંચાડવી પડશે. સેમ સેવામાં બધી જગ્યાએ એવું થયું કે એ બધાએ આવું બધું કર્યું, ઘણું બધું સેવાના નામે, ઉપકારના નામે. ત્યાં શું જરૂરી હતું, ત્યાં વિઝન જરૂરી હતું, દર્શન જરૂરી હતું, જ્ઞાન જરૂરી હતું. એવું થયું નહીં. એટલે અહીંયા શું કહે છે કે અનુસ્મરણ, અનુચિંતન એવું ચાલવું જોઈએ કે સૌથી પહેલા હું કોણ, બ્રહ્મ કોણ, ભગવાન કોણ, કાર્ય શું. જેમ જેમ વ્યક્તિ આનું ચિંતન કરશે, અનુસ્મરણ કરશે, એમ વ્યક્તિને ક્લિયર થતું જશે અને એ પોતે વિકસિત થતું જશે. પોતે એવું માનશે કે શરીર જ સંપૂર્ણ નથી, એની પાછળ મન છે. એ સંપૂર્ણ નથી, એની પાછળ આત્મા છે. તો કોઈ પણ ઉપકાર એવો ન હોવો જોઈએ કે જેના આત્માને મારી નાખો. તમે કોઈક વ્યક્તિ ઉપર ઉપકાર કરો પણ એના આત્માને જો મારી નાખો તો એનો એ ઉપકારનો કોઈ અર્થ ન રહે. તમે એની ઉપર ઉપકાર કરો પણ 10 વાર સંભળાવો, એનો કોઈ અર્થ ન રહે. કેમ કે તમે ઉપકાર તો કર્યો, એના પેટ તો આ ભળ્યું, પણ 10 વાર એને કીધું તો એનું મન મરી ગયું. એટલે ઋષિની પદ્ધતિ આ નથી કે એ શો કરે કે મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. એ કહેવાની જરૂર નથી. કેમ તો કે એને પોતાના માટે કરેલું છે. આપણે પોતાના માટે રોટલી ખાઈ, શાક ખાઈ, બરફી તો કહીએ દરરોજ કે જો મેં કેટલા 20-80 વર્ષ આ શરીરને આપ્યું. કહેવાની જરૂર નથી, કેમ કે એ આપ્યું છે એ મારું જ શરીર છે. એ સમજે છે કે સત્કાર્ય છે ને મારું જ છે. એમાં કદાચ કોઈ નોંધ ન લે પણ એ મારી કે એવું વિઝન થઈ ગયું છે કે કોક એની લે છે. અહીંયા એ કહે છે કે એ અનુસ્મરણ ઘટિત થાય તો શું થાય, તો એક રિધમિક સિસ્ટમ બને. એ થાય તો શું થાય, તો કે યહ પ્રયાતિ ત્યજન દેહમ. ગીતાકારામાં વારંવાર એવું કહે છે કે ત્યજન દેહમ, ત્યજન દેહમ. એ એક વાત નક્કી કરવા માંગે છે, આપણા માઇન્ડમાં સેટ કરવા માંગે. શું કરવા માંગે છે, તો કે મરણોત્તર જીવન છે, મૃત્યુ જીવનનો અંત નથી, મૃત્યુ જીવનનો એક પડાવ છે. એના પછી પણ લાઈફ છે. કેમ કે સામાન્ય વ્યક્તિ જ્યારે જીવતો હોય છે ત્યારે એને બધી જ જગ્યાએ એક જ માઇન્ડસેટ થતું હોય છે કે મૃત્યુ એ જીવનનો અંત છે. ગીતા વારંવાર એ અભ્યાસથી કહે છે, કેમ કે જે વસ્તુ પર એને ભાર આપવાનો છે, મહત્વ આપવાનું છે, એને વારંવાર કહે છે. એ સેન્ટ્રલ પોઈન્ટ હશે એનો. વારંવાર શું કહે છે, વારંવાર કહે છે કે યહ પ્રયાતિ ત્યજન દેહમ, અંતકાલે પ્રયાણ કાલે ત્યજન દેહમ. આવું વારંવાર શું કામ કહે છે કે એને વાત યાદ રાખી દેવાની છે કે આના પછી પણ કોઈ જીવન છે. એ જીવન ક્યારે પ્રાપ્ત થાય છે, પરમાંગતિ, સયાતિ પરમાંગતિ. એ ક્યારે પરમ ગતિ એટલે કે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે, જ્યારે આ જીવન શૈલી એની બને છે, આ એનું ટેવ બને છે, આ એની જીવનનું દર્શન બને છે. ત્યારે કોઈ એક ક્રિયાથી નથી થતું, જીવનનું સંપૂર્ણ દર્શન બને છે. કોઈ એક એક્ટિવિટીથી નથી થતું, પણ એ ટેવ પડે છે ત્યારે એના જીવનનો એક ભાગ બને છે. ત્યારે અહીંયા આ શ્લોક અહીંયા પૂરો થાય છે 13મો. એમાં સમજાવ્યું કે ઓમ એક પ્રતીક છે, એનો અર્થ બ્રહ્મ છે, એ એકાક્ષર બ્રહ્મ છે. એનું વ્યાહરણ એટલે કે આચરણ, પહેલી વસ્તુ છે કે એનો જપ કરવો. તો
તો ઓમ આપણે ત્યાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ તત્સત, એવા ઘણા બધા ઓમથી શરૂ થવાવાળા મંત્રો છે. એમાં બેઝિક એવું છે કે ઓમનો જપ કરવાની વાત છે. આયુર્વેદે પણ ઓમકાર જપને રસાયન માનેલું છે ચરક સંહિતામાં. એટલે અહીંયા ઓમ એ એક જપ છે. એક એને અનુસાર વ્યાહરણ એટલે કે એને અનુસાર એના અર્થનું અનુચિંતન, જ્ઞાન પ્રતિનું આપણું પ્રયાણ, આ કરવાથી શું થાય છે તો કે આ થવાથી જીવન વિકસિત થવાનું શરૂ થાય છે. એ ખબર નથી પડતી. જેવી રીતે પાણીમાં બીજ વાવી દો ને પાણી પાઓ તો બહાર કંઈ ખબર નહીં પડે. ક્યાં સુધી ખબર નહીં પડે તો કે અંકુર બહાર આવ્યા સિવાય નહીં ખબર પડે. એ 10 દિવસ થાય, 15 દિવસ થાય, 20 દિવસ થાય, મહિનો થાય, 2 મહિના થાય. અંકુરિત થાય જ્યારે એ ઉદ્ભિદ બને એટલે કે જમીનને ફાડે વનસ્પતિ, બહાર નીકળે પછી ખબર પડે કે ઓકે. તો એવું ખરું કે એ ત્યારે જ નીકળવું તો કે નહીં. પ્રોસેસ તો એની અંદર ચાલુ જ છે, પણ એ અંદર પ્રોસેસ થવી જોઈએ એ અંદર થાય. પરિણામ સુધી આવે, સ્ટ્રોંગ થાય, જ્યારે ધરતીને ફાડી શકે એવું અંકુર મજબૂત થાય ત્યારે એ ઉદ્ભિદ એટલે કે જમીનને ફાડી શકે ત્યારે એ ઘટના ઘટે કે જમીનને ફાડીને બહાર નીકળે. ત્યાં સુધી મજબૂત બને અંદર. આપણામાં પણ એવું છે. બધા જ પરિવર્તનો તરત ન દેખાય, પણ તરત નથી દેખાતા એનું કારણ એનો મતલબ એવો નથી કે એનામાં કોઈ પરિવર્તન થતું નથી. એનામાં પરિવર્તન ચાલુ છે, પણ એક સ્તરે આવે ને પછી દેખાય. ત્યાં સુધી એ ચાલુ તો છે જ. એટલે આપણે હંમેશા એવું કહીએ કે સત્કાર્ય અમે આટલું કર્યું, ફળ ન મળ્યું. પણ એવી રીતે ફળ નથી મળતું. પણ તમે કોઈ પણ સત્કાર્ય શરૂ કરો છો એનું પરિણામ આવવાનું શરૂ થઈ જાય છે. એ એક સ્તર ઉપર આવે છે પછી તમને પરિણામ પોતાને દેખાવા માંડે છે. એક સ્તર ઉપર આવવું જરૂરી છે. એના માટે એ વારંવાર કરવું જરૂરી છે. આપણે વૃક્ષને વારંવાર તડકો આપીએ છીએ, પાણી આપીએ છીએ. એમાં એમ નથી કીધું કે અત્યાર સુધી પાણી આપ્યું, અત્યાર સુધી તડકો આપ્યો, અત્યાર સુધી ધ્યાન રાખ્યું. નહીં, એ લાઈફ લોંગ છે. અધ્યાત્મની પ્રોસેસ પણ લાઈફ લોંગ છે. તો એના માટે શું આખી જિંદગી માટે કરવાનું? બીજા બધા તો કામ કરવાના જ છે. એ આવતા શ્લોકમાં કહે છે કે આવો વ્યક્તિ કે આવું જીવન છે તો એ વ્યવહારિક રીતે એ છોડીને જાય છે, બધું નિષ્ક્રિય થઈ જાય છે, ડિટેચ થઈ જાય છે તો કે નહીં. એ હોય છે તો સક્રિય અહીંયા છે. તો એ કેવી રીતે, એનો શું ફરક પડે છે બંનેમાં, કોમન મેનમાં ને આમાં શું ફરક છે? એ જે ફરક છે, ભેદ છે, એ આવતા શ્લોકમાં અનન્ય ચેતાથી બતાવે છે.